ભરૂચમાં ભોલાવમાં મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત. પરિવારે આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ સાથે કર્યો હોબાળો. 19 ડિસેમ્બરના રોજ મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આધેડ. અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતો ફ્લાવર શો રદ કરાયો. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને ફ્લાવર શો રદ. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 15 દિવસ માટે યોજાય છે ફ્લાવર શો. સી પ્લેનના સંચાલન માટે ત્રીજી વખત તારીખ બદલાઈ. હવે 30 ડિસેમ્બરથી સેવા શરૂ થશે તેવી જાહેરાત, જેનું ઓનલાઈન બુકિંગ શરૂ થયું. અગાઉ 15 અને 27 ડિસેમ્બરથી સંચાલન શરૂ થવાનું હતું, પરંતુ મેન્ટેનન્સના નામે સેવા શરૂ નથી થઈ શકી. વડોદરામાં બરોડા ડેરીની આવતીકાલે 13માંથી 7 બેઠકો પર થશે મતદાન. કોવિડના ગાઈડલાઈન મુજબ કરાઈ મતદાનની તૈયારી. મતદાન માટે સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ માટે રાઉન્ડ સર્કલ જેવી તમામ તૈયારીઓ પૂર્ણ. મતદાનના બીજા દિવસે પરિણામ થશે જાહેર. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા આશ્રયના લોકોએ કર્યો હોબાળો. આશ્રય 9 અને 10ના લોકોએ બિલ્ડર કેવલ મહેતાએ છેતરપિંડી કર્યાના આક્ષેપ કર્યા. બીયુ પરમિશન કે ફાયર સેફટી ન હોવાથી દિવાળી પહેલા બિલ્ડિંગ કરાઈ છે સીલ. વડોદરામાં વાઘોડિયાના નર્મદપુરા ગામેથી પસાર થઈ માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ. નર્મદા કેનાલ ગેટ કીપર દ્વારા લેવલ કરતા વધુ પ્રમાણમાં છોડાયું પાણી. વધુ પાણી છોડાતા આસપાસના કોતરોમાં પાણી ભરાયા. બનાસકાંઠામાં કાંકરેજના થરા ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની લાઈન. ખાતર લેવા માટે આવેલા ખેડૂતોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો. રવિ સિઝનમાં ખાતરની વધી છે માંગ. છોટાઉદેપુરમાં બોડેલીના જોગપુરા ગોવિંદપુરા વિસ્તારોમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં પડતા વારંવારના ગાબડાથી ખેડૂતો પરેશાન. ગાબડા પડતા સિંચાઈનું પાણી કોતરોમાં વહી જતું હોય છે. જોકે આ વહેતું પાણી ખેતરો સુધી લઈ જઈને પોતાનો પાક બચાવીને ખેડૂતોએ વાપરી સમજદારી. સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર 3માં ડાગશિયા વસાહતમાં લોકોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. પીવાના પાણી માટે દૂર દૂર સુધી મહિલાઓએ જવું પડે છે. સમસ્યાનું નિવારણ લાવવા લોકોની માંગ. નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી. બનાસકાંઠામાં થરાદના રોડથી જેતડા માર્ગની માંગ ઉગ્ર બની છે. જિલ્લા પંચાયતના સદસ્ય આવ્યા રસ્તા પર. રસ્તાની કામગીરી નહીં થાય તો સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. રાજકોટમાં ધોરાજીમાં સ્ટેશન રોડનું નવું નામકરણ કરાયું. કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા અને ધારાસભ્ય લલિત વસોયાના હસ્તે કરાયું નામકરણ. લોકનેતા વિઠ્ઠલ રાદડિયાના નામ પરથી રસ્તાનું નામ રખાયું. ડાંગ જિલ્લામાં ધર્માંતરણ કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર આદિવાસી પરિવારે કરી હિન્દુ ધર્મમાં પરત ફરી રહ્યા છે. આર્થિક લાભ અને અન્ય પ્રલોભનો આપીને આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ તરફ વળાવવામાં આવે છે. જો કે આવા અનેક લોકો આત્મગ્લાની તથા તેઓ હિન્દુ ધર્મના પ્રચારકોનો સંપર્ક કરીને ફરી હિન્દુ ધર્મ અપનાવી રહ્યા છે. રાજ્યભરમાં આવતીકાલથી વધશે ઠંડીનો ચમકારો. ફરી કડકડતી ઠંડી પડવાની આગાહી. અમદાવાદમાં હાલ ઠંડીનો પારો 16.7 ડિગ્રી નોંધાયો. 28થી 30 ડિસેમ્બર સુધી તાપમાન જઈ શકે છે 10 ડિગ્રીની નીચે. રાજ્યમાં 12.1 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી. દાહોદમાં દેવગઢ બારિયાના કાળિયા ગોટા ગામે દીપડો પાંજરે પુરાયો. છેલ્લા 1 માસમાં 3 જેટલા લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો. બારિયા રેન્જ સ્ટાફે મૂકેલા પાંજરામાં દીપડો પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ. અરવલ્લીમાં બાળ પંથકમાં ફરી એકવાર દેખાયો દીપડો. ઓઢા ડુંગરીના ભાગોળ જંગલ વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભય. દીપડા સાથે બચ્ચું હોવાનું અનુમાન. વન વિભાગ દ્વારા ઝાડીવાળા વિસ્તારમાં જતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી.